આજે પવિત્ર અધિક માસના સોમવારે એક મનોવૈજ્ઞાનિક લોકોની વચ્ચે આ એક પ્રકારનું ઇટ્સ અ ન્યૂ બિગિનિંગ, ઇટ્સ અ ઈ પ્લેટફોર્મ ઓફ બુક રિલીઝિંગ. બુક લોન્ચિંગ તો આપણે પેલા રેપર તોડીને બધા લાઈનમાં ઉભા રહીને ફોટા પડે ને પ્રેસ નોટ આવે એવું ઘણું જોયું, પણ એક આખો નવો ઉપક્રમ જેમાં આપણી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને મનોવિજ્ઞાન વિષયના ખૂબ વિદ્વાન અધ્યાપક હોવા ઉપરાંત જેમની વહીવટી સૂઝ, માનવી ગુણો, મિત્રતાના ગુણો, સંબંધોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સંબંધો જેમના જીવનનો અભ્યાસ કરીને સંબંધોનું મહત્વ સમજી શકાય એવા પેથાણી સાહેબ, અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન અને ભાઈ જોક્ષણભાઈ મારા જૂના મિત્ર, પરમ મિત્ર, સાયકોલોજીમાં પણ એમણે ઘણું કામ કર્યું છે. બીજા આપણા અમારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાયકોલોજીના ચેરમેન અને ભાઈ ડોડિયા કે જે અમારી યુનિવર્સિટીમાં સાયકોલોજીનું સારું કામ કરે છે. ચોથા જમકુબેન કે જેમણે આ બે પુસ્તકો લખ્યા છે. એમ તમે ચાર મનોવૈજ્ઞાનિકોની વચ્ચે હું ને ઠેસિયા સાહેબ અમે બારના આમ જોઈએ તો, એટલે અમે તમારા વિષયમાં અમે માત્ર આવી અને તમને તમે જે વાત કરો એના સાક્ષી બનીએ. અને આ બેન શારદાબેન વિરાણી કે જે અમે આનો ભાગ અમે બન્યા હોય એવું અમને લાગે છે. અને ઠેસિયા સાહેબ તો એક એવા આઈએસ અધિકારી છે કે આખી સંસ્થાનું ધુરા સંભાળી અને બહુ સરસ રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે. પેથાણી સાહેબ એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મારી તમામ સંસ્થાઓમાં મને ગમતી સંસ્થા છે, ખૂબ સારું કામ કરે, એકદમ યોગ્ય રીતે કામ કરે અને આખી એમની ટીમ વર્ક. અને તમે જે વાત કરી એની સાથે હું સહમત છું કે આચાર્ય પાસે ઘણી બધી જવાબદારી હોય. આ પ્રકારનું લેખન કાર્ય કરવા માટેની માનસિક મોકળાશ, સાહેબ સમયની મોકળાશ તો હોય જ છે, સર્જન કાર્ય માટે માનસિક મોકળાશ બહુ જરૂરી છે. જમકુબેન, તમને આ સંસ્થામાંથી એ પ્રકારની માનસિક મોકળાશ મળી અને તમે આ બે પુસ્તકોનું સર્જન કર્યું વિદ્યાર્થી જગત માટે, વિદ્યાર્થીઓને અનુરૂપ ભાષામાં, વિદ્યાર્થી લક્ષી સ્ટાઇલમાં, વિદ્યાર્થી લક્ષી સંદર્ભો સાથે, એનો હું આનંદ વ્યક્ત કરું છું. સાથે સાથે કોરોનાના સમય દરમિયાન મેં 28 જેટલા બોર્ડ ઓફ સ્ટડીઝની મિટિંગ કરી. દરેક મિટિંગનો ચેરમેન હું હતો. મેં દરેકમાં 3 થી 4 કલાક સુધી ભાઈ યોગેશભાઈ જોક્ષણ ઇન્વેસ્ટ કરી હતી. એ મેં જે આ 3 થી 4 કલાક આ લોકો સાથે જે ચર્ચા કરી અને દરેકને હું વાત કરતો હતો કે ભાઈ આજના બે વસ્તુ અંદર હોવી જોઈએ. આજે કોવિડની પરિસ્થિતિ છે, HIV ની પરિસ્થિતિ છે, એનું દર્શન તમારા વિષયમાં એના પ્રશ્નનું કોઈ સોલ્યુશન હોવું જોઈએ. અને આપણા વિસ્તારમાં જે કાંઈ વિષયો ચાલે છે, આપણા વિસ્તારની જે કાંઈ વાત છે એ આપણા સિલેબસમાં 20% કમ્પોનન્ટ હોવું જોઈએ. તો મારી એ વાતને માનીને લગભગ ફિઝિક્સમાં, બાયોલોજીમાં, સોશિયોલોજીમાં, ઇવન અમારા અંગ્રેજી સાહિત્યમાં એકેડેમિક લિટરેચરનું પેપર આપવાનું, ગુજરાતી સાહિત્યમાં આપાતકાલીન સાહિત્યનું પેપર આપવાનું, બાયોલોજીમાં વનસ્પતિઓ દ્વારા કઈ રીતે કોરોનાની કામગીરી થાય એવું પેપર આપવામાં આવ્યું. એમ દરેક વિષય વાળાએ, ઇવન એજ્યુકેશન વાળાએ પણ, એજ્યુકેશનની અંદર પણ હાઉ ટુ ડીલ ઇન ધીસ પેન્ડેમિક સિચ્યુએશન એન્ડ ન્યૂ લર્નિંગ સ્ટાઇલ્સ એનું પણ પેપર આપવામાં આવ્યું. એટલે મને આનંદ છે કે અમારા અધ્યાપકો ખૂબ ફર્ટાઇલ છે. 2-3 ખેડૂત મિત્રો બેઠા છે ત્યારે હું કહું કે એમાં જે દાણા નાખીએ એમાં બહુ સરસ વસ્તુ ઉગી નીકળે છે, એવા ફર્ટાઇલ છે. અને હમણાં તાજેતરમાં જ અમારા ભાઈ બોર્ડના ચેરમેન તરીકે ભાઈ ડોડિયાજીની નિમણૂક થઈ. તમને પણ આજે આ પ્લેટફોર્મથી અભિનંદન આપું છું કે તમારે જ્યારે આ નિમણૂક થઈ ત્યારે બહુ અપેક્ષા છે. કોઈ પણ નિમણૂકની સાથે અપેક્ષાઓ જોડાયેલી હોય છે. ખૂબ આ વિષયમાં કામ થઈ શકે એવું છે, કામની તકો પણ ખૂબ છે. તો આ પ્રકારનું તમે રસ લઈ અને સાથે સાથે આપણી સાથે આ કાર્યક્રમ ફેસબુકમાં ચાલે છે. આપણા વિસ્તારના સંચાલક મિત્રો, આચાર્ય મિત્રો, મનોવિજ્ઞાન વિષયના અધ્યાપકો તો છે જ, એ સિવાયના વિષયોના અધ્યાપકો પણ જોડાયા છે, વિદ્યાર્થીઓ જોડાયા છે. એનો મને ખૂબ આનંદ છે. આવા પ્રકારના પ્લેટફોર્મથી આ એક તમે જમકુબેન બહુ નસીબદાર છો. 2 કુલપતિ છે, 2 બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન છે, એક નિવૃત્ત આઈએસ અધિકારી છે. આટલા બધા લોકોની વચ્ચે તમારા પુસ્તકનું આજે વિમોચન ખરા અર્થમાં થવા જઈ રહ્યું છે. આ વિમોચન ઉત્સવ છે, આ માત્ર વિમોચન કાર્યક્રમ નથી એમ સમજવું. અને તમે જે 2 પુસ્તકો લખ્યા એ બંને પુસ્તકોમાં મને ગમે છે એટલા માટે કે વિદ્યાર્થીઓ માટે તમે કામ કર્યું છે. તમે મને વાત કરી, મને યાદ છે કે અમારે ત્યાં ગામડામાંથી દીકરીઓ ભણવા આવે, પુસ્તકો ન મળે, સંદર્ભ ગ્રંથો ન મળે, એમને શું વાંચવું એવી મુશ્કેલી પડે. એટલે મેં એમને જસ્ટ એક પ્રશ્ન પૂછ્યો તો બેન તમે કેટલી રોયલ્ટી લેવાના છો આમાં? તો કે સાહેબ હું રોયલ્ટી માટે નથી લખતી, મેં પબ્લિશરને એવું કીધું છે કે ભાઈ ઓછી કિંમતે પુસ્તક વેચજો, મારે કોઈ પૈસો જોતો નથી બેન. આવા પ્રકારનો ભાવ હોવો એ પણ એક પ્રકારનું તમારું સામાજિક સ્વાસ્થ્ય બતાવે છે કે તમે સ્વાસ્થ્ય વ્યક્તિ છો, એનો આ પુરાવો છે.
આ બંને પુસ્તકોમાં જે તમે વાત કરી એમ પેલી સાહેબે વાત કરી સાયકોલોજીસ્ટ તરીકે કે વ્યક્તિ સ્વસ્થ હોય તો સમાજ સ્વસ્થ નિર્માણ થાય. હું સાહિત્યના પ્રોફેસર તરીકે હું જુદી રીતે કહું છું કે જો એ સમાજ સ્વસ્થ હશે ને તો વ્યક્તિ સ્વસ્થ થઈ શકશે. તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એ આપણું વાતાવરણ જો આપણને એવી મોકળાશ આપે, શારીરિક મોકળાશ, માનસિક મોકળાશ, વિચારવાની મોકળાશ, તર્ક કરવાની મોકળાશ, તો આ મોકળાશ ખૂબ જરૂરી છે. આમ જોઈએ તો આધુનિક સમયમાં દરેક વ્યક્તિ એકલો અને જુદો થતો ગયો છે, ફ્રેગમેન્ટેડ છે. પણ આ ફ્રેગમેન્શનની વચ્ચે સામાજિક અનુબંધ, જે સંબંધની વાત કરી, એ વાતને હું સંબંધને અનુબંધ સાથે જોડું છું. સંબંધ અનુબંધ થવો જોઈએ ને બંધનમાં ન પરિણમવો જોઈએ. ત્યારે સંબંધ અનુબંધ બને અને બંધનમાં ન પરિણમે ત્યારે ખૂબ સરસ મજાનું જીવનની અંદર માધુર્ય ભળતી હોય છે. પહેલું પુસ્તકમાં જે તમે ટાઇટલ આપ્યું એ બહુ યોગ્ય ટાઇટલ આપ્યું છે, સામાજિક સંબંધો. આપણી સંસ્કૃતિમાં 16 સંસ્કારની વાત છે, એમાં તમે લગ્ન સંસ્કારની પવિત્રતાને ટચ કરી છે. એમાંનું એક ચેપ્ટર પણ તમે લખ્યું કે લગ્ન જીવન એક કલા, કે લગ્ન જીવનનો એક કલા તરીકે લીધું. કેટલું મોટી આપણા 16 સંસ્કારો પૈકીના લગ્ન પણ એક સંસ્કાર છે. એ વાતને તમે ખૂબ સરસ રીતે મૂકી છે. મેં આખું પુસ્તક વાંચી લીધું એક જ સિટિંગમાં બેસીને. નાનું પુસ્તક હતું આ પુસ્તક, આ આપણે રિલીઝ ગણીએ આ પુસ્તક મેં એક સાથે આખું પુસ્તક વાંચી લીધું. સરસ મજાનું વિદ્યાર્થીઓને વાંચવામાં રસ પડે એવી ભાષામાં આપણે શૈલી પણ ખૂબ સારી વાપરી છે કે વિદ્યાર્થી વાંચી શકે. અને આધુનિક સમયમાં તમે જોવો લગ્ન સંસ્થા તૂટી રહી છે બીકોઝ ઓફ સો મેની પ્રોબ્લેમ્સ. અને આપણી પાસે એક વેસ્ટર્નાઇઝેશન કલ્ચરનો મારો ચાલ્યો છે, એટલે લગ્ન સંસ્થા તૂટી રહી છે. ત્યારે તમારું આ પુસ્તકમાં જે લગ્ન જીવન માટે પરિપક્વ લગ્ન જીવન માટેના લક્ષણોની વાત કરી છે એ ખરા અર્થમાં મને સ્પર્શી ગઈ છે. અને તમે આખા લગ્ન સંસ્થાના એક સામાજિક સ્વાસ્થ્યની વાત કરી, અને એ પુસ્તકમાંથી તમારું બીજું પુસ્તક ખુલ્લે છે એવું માનું છું. તમારું આ જો લગ્ન જીવનમાં સંબંધો સારા હોય તો તમે ઘરમાં સુખી તો બહાર સુખ કરી શકો. ઘણી વાર એમ નથી કહેતા કે ભાઈ એમણે ઘરે આજે મેડમ ખીજાણા હશે અથવા ચા નહીં પાઈ હોય, XYZ. આવા ઉદાહરણો આપણે આમ બહુ લાઇટ ટોનમાં ઠેસિયા સાહેબ આપતા હોઈએ બધા કે આજે કંઈક મેડમે સાહેબને કીધું હશે એમ. પણ એ લગ્ન જીવનમાં સુંદરતા રહે, અનુબંધ રહે તો એ સ્વાસ્થ્ય છે એ સમાજ સુધી પહોંચી શકે છે. એટલે તમે જે એમાં હું વર્ષો પહેલા જયારે ભણતો હતો ત્યારે અમારે કૌશિકભાઈ શુક્લ હતા, દોક્ષણ મારી સાથે એગ્રી થશે, એ અમને સમાયોજનની વ્યાખ્યા ક્લાસમાં આવીને કહેતા કે પરિસ્થિતિ અને વાતાવરણ વચ્ચે સુમેળ સાધવાની પ્રક્રિયાને સમાયોજન કહેવામાં આવે છે. એટલે માણસ જયારે સમાયોજન કરતો થાય ત્યારે આપોઆપ સામાજિક સ્વાસ્થ્યનું નિર્માણ થાય છે. એમાં તમે બહુ સરસ વાત લખી, આવેગોની વાત લખી. આવેગ દરેકમાં હોય, પણ તમારા આવેગ તમારી ઉપર હાવી થાય અથવા તમે તમારા આવેગ ઉપર હાવી થાવ એને આધારે તમારી સામાજિકતા નક્કી થતી હોય છે. તમે સામાજિક તંદુરસ્તીની વાત કરી, મનોભારની પણ વાત કરી. સાથે સાથે મને અત્યંત આનંદ એટલે થાય છે અને હું ડોડિયા તમને અભિનંદન આપું છું કે તમે મેં જે વિષય મૂક્યો હતો કે ભાઈ દરેક બોર્ડ પોતાના અભ્યાસક્રમની અંદર 2 બાબતો સમાવે, એક આજનું કોવિડ અને બીજું આપણા વિસ્તારમાં જે બાબતો ચાલે છે એને 20% ભારણ આપો. અને મને પેથાણી સાહેબ ખૂબ આનંદ છે, તમામ 18 બોર્ડે પોતાના નવા સિલેબસ મૂકી દીધા છે. આ સિલેબસની અંદર તમે એક સમાજશાસ્ત્ર વિષયની હું તમને વાત કરું, સમાજશાસ્ત્ર વાળા લોકોએ તો ખૂબ સરસ રીતે જોયું આને. ઉદાહરણ આપું છું કે કોવિડ દરમિયાન તમને હોમ ક્વોરન્ટાઇન કરે, આઇસોલેટ કરી દે. હવે એક માણસ તમારા ને તમારા ઘરના વ્યક્તિઓ તમને અલગ રૂમમાં પૂરી દે, થાળી આપી દે, ટિફિન મૂકીને જતા રહે. એમાંય ઘરમાં પતિ, પત્ની અને દીકરા ત્રણેયને કોરોના આવે નીતિનભાઈ, અને ત્રણેય એકબીજાને ન મળી શકે ત્યારે આ સામાજિક સંબંધો પર કેવી અસર થાય એનું પણ ચિંતન થવું જોઈએ, એની પણ વાત થવી જોઈએ. આ બાબતો પણ અમારા સમાજશાસ્ત્ર વિષયના અધ્યાપકોએ એમની બાબતોમાં સમાવ્યો છે, એમ સાયકોલોજીએ પણ સમાવ્યું છે, એમ અમારા કેમિસ્ટ્રી વાળા લોકોએ જે સેનેટાઇઝર્સની વાત હતી એ સેનેટાઇઝનું મહત્વ, કેટલો ઉપયોગ કરવો, કેમ ઉપયોગ કરવો એ પણ સિલેબસમાં સમાવ્યું છે. એટલે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના દ્વાર આપણે ખડખડાવી રહ્યા છીએ ત્યારે હોલિસ્ટિક વાત કરવાની છે. તો હોલિસ્ટિક હેલ્થ કલ્ચર તમે બંને પુસ્તકો ભેગા કરો ને તો એક વ્યક્તિગત જીવન અને સામાજિક જીવન એમ આ સ્વાસ્થ્ય, બંને સ્વાસ્થ્ય છે, પર્સનલ લાઈફનું સ્વાસ્થ્ય અને સામાજિક લાઈફનું સ્વાસ્થ્ય. એટલે હોલિસ્ટિક એપ્રોચ ટુ હેલ્થ. ત્યારે નવી શિક્ષણ નીતિમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત પણ થઈ રહી છે. એટલે તમારું આ પુસ્તક ખરા અર્થમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પૂરક છે. અને ફરી એક વખત આ સરસ મજાના બંને પુસ્તકોનો કાર્યક્રમમાં આ બધા ભાઈ આપણા પેથાણી સાહેબ છે, જોગસણ છે, કેસિયા સાહેબ છે, બધા લોકો આવ્યા.
આપણી તો નાની યુનિવર્સિટી છે. નરસિંહ મહેતાના નામથી અમે તો ભગવાનને જેમ કૃષ્ણ ભગવાન જેમ આવ્યા એવું અમને લાગે છે. તમે આવ્યા તો અમારું મામેરું પૂરી દીધા હોય એવો અમે ભાવ વ્યક્ત કરીએ છીએ તમારા વતી. અને અમારા પ્રિન્સિપાલ બેન ને માટે આપણે 1 કલાક ફાળવ્યો, પણ મને એવું લાગે છે માત્ર બેન માટે નહીં, પણ આની જેવા અન્ય લેખકો હશે, અન્ય સર્જકો હશે, એમની માટે પણ આવા કાર્યક્રમો એક ચોક્કસ પ્રકારની પ્રેરણા આપશે. એમને નવું નવું લખવાનું, નવું નવું કરવાનું મન થશે. ફરી એક વખત હું કેસિયા સાહેબ અને એમની સંસ્થાને પણ અભિનંદન પાઠવું છું કે તમારા વટવૃક્ષમાંથી આ ફળ રૂપી પુસ્તકો ઉમટી આવ્યા છે, એનો આનંદ વ્યક્ત કરું છું. ફરી એક વખત આ સમગ્ર પ્રકારનું સંકલન કરવા બદલ ભાઈ ડોડિયાને પણ હું અભિનંદન પાઠવું છું. અને પેથાણી સાહેબ, આપણે તો મિત્રો છીએ, વારંવાર તમારો આભાર ન માનવાનો હોય, પણ તમે તમારા વ્યસ્ત સમયની વચ્ચે 4 વાગે આપે અન્ય મીટિંગમાં જવાનું હોવા છતાં પણ તમે સમય ફાળવ્યો સાથે જ હોય, પણ છતાં સમય ફાળવ્યો. સર્વનો હું યુનિવર્સિટી પરિવાર વતી, કારણ કે મારી યુનિવર્સિટીની એક કોલેજના એક બોર્ડના સભ્યના એક આચાર્યનું પુસ્તકનું વિમોચન છે, એનો મને આનંદ છે. આ આનંદની ગૌરવની વાત સાથે મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. તમે સમય